ચાલો હાલો તો હવે આપણે ચેપ્ટર નંબર 4 બે ને પૂરું કર્યું। હવે ચેપ્ટર નંબર 4 છે એની શરૂઆત કરવાની છે। તો જો આ ચેપ્ટર માટે ખાસ તમને ઇલેક્ટ્રોન રચના મેં કીધું તો 1 થી 20 સુધીની આવડતી હોવી જોઈએ, કારણ કે આખું ચેપ્ટર એની ઉપર જ આધાર રાખે છે। તો જોઈએ ચેપ્ટર નંબર 4 એનું નામ જે છે એ આવા પ્રકારનું છે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। ચાલો હવે અંદરો અંદર ચર્ચા બંધ, અહીંયા ત્યાં તમારા બધા જ વહીવટ છે અહીંયા પૂરા કરો। તો હવે જો ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન। તો પહેલી વસ્તુ કે રાસાયણિક બંધન એટલે શું અને બીજું નામ છે આણ્વીય રચના। તો આ ચેપ્ટરમાં ભણવાનું શું છે એની વાત કરીએ। તો જો રાસાયણિક બંધન એટલે કે શું? બંધો। તો આપણે ઘણા બધા પ્રકારના રાસાયણિક બંધ છે આગળ ક્યાંક ને ક્યાંક ભણી ગયા છીએ, બરાબર। તો આવા તમે નામ સાંભળ્યા હશે, સહસંયોજક બંધ, આયનીય બંધ, હાઇડ્રોજન બંધ, બરાબર ને, વાન ડર વાલ્સ આકર્ષણ। તો આવા જે બંધ છે એ બધા બંધ વિશેની માહિતી, કયા તત્વો વચ્ચે કેવા પ્રકારના બંધ બને, બરાબર, કેવા બંધ બનશે, ડબલ બંધ, ટ્રિપલ બંધ કે સિંગલ બંધ, કેવી રીતે કયા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે। તો આ બધી જ માહિતી છે આ ચેપ્ટરની અંદર ભણવાની છે। બીજા નંબરની વાત કરીએ તો નામ છે આણ્વીય રચના। આણ્વીયનો મતલબ શું થાય? અણુની રચના। તો અણુ કેવી રીતે બને? તો તમે આવું 8મા ધોરણમાં ભણી ગયા છો, પરમાણુ, અણુ અને સંયોજન, બરાબર છે, કે જેમાં પરમાણુઓ ભેગા થાય એટલે અણુ બને અને અણુ અને પરમાણુઓ છે એ એકથી વધારે સંખ્યામાં ભેગા થાય ત્યારે સંયોજન મળે, બરાબર। તો દાખલા તરીકે વાત કરીએ H2O માં, તો H2 એટલે શું છે? હાઇડ્રોજન, એ અણુ છે, અને ઓક્સિજન પરમાણુ છે, બરાબર। તો એના દ્વારા પાણી એટલે H2O સંયોજન તમને મળ્યું। આવું ઉદાહરણ પણ તમારા 8મા ધોરણમાં હતું। તો આવા જ્યારે અણુ બને છે તો કેવા બંધથી જોડાય, એ બંધ છે એનો સ્વભાવ કેવો હોય, કઈ રીતે જોડાયેલા છે, એ અણુની ઇલેક્ટ્રોન રચના શું થાય, બરાબર। આવી બધી માહિતી જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે। તો એમાંથી સૌથી પહેલી માહિતી છે એના વિશેની વાત કરીએ કે રાસાયણિક બંધ એટલે શું, બરાબર છે, બંધન અથવા બંધ જે તમે લખી શકો છો। તો પહેલી માહિતી કે રાસાયણિક બંધ એટલે શું? તો આની વ્યાખ્યા જે છે એ આપણે સમજવી છે। તો જો થોડુંક લખવાનું થાય ત્યારે ઉતાવળ રાખશું, કારણ કે તો જ આ ચેપ્ટરમાં હું બધી વસ્તુ લખાવી શકીશ। સમજાવવાની વાત તો અલગ છે, સમજાવવાની તો બધી છે જ, પછી નકર અમુક વસ્તુ લખાવવાની મારે સ્કીપ કરવી પડશે, જરૂરી માહિતી જ બોર્ડ ઉપર લખીશ, બરાબર। એટલે બને એટલી આપણે સ્પીડ રાખશું લખવામાં, કારણ કે હવે એક ચેપ્ટર પત્યું, આટલા ચેપ્ટર બધા લખવાની ટેવ પડી જાય ભાઈ જોઈએ, કારણ કે 20 મિનિટ ભણાવું 10 મિનિટ લખવામાં કાઢો તો એ બરોબર ન કહેવાય। તો અડધી કલાક જ ભણાવવાનું થાય કલાકમાંથી, એટલે આપણે બને એટલી ઉતાવળ રાખશું, સમજવામાં વધારે ટ્રાય કરશું, બરોબર। ચાલો તો રાસાયણિક બંધ એટલે શું? તો એની વ્યાખ્યા છે એની વાત કરીએ તો જો કે જો અણુમાં રહેલા જુદા જુદા ઘટકો, તો કયા કયા ઘટકો રહેલા હોય? તો એક પરમાણુ અને આયન, કારણ કે અણુ છે એ બેનું બનેલું હોય, કાં પરમાણુ અથવા આયનોનું, બરાબર। તો એમાં રહેલા જુદા જુદા ઘટકો ને એકબીજા સાથે જોડી રાખતા આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ કહે છે। તો જો પાણીને વાત કરીએ તો એની અંદર એક ઓક્સિજન એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા, એવું થાય પાણીના અણુને એકલાને છૂટો પાડી દો બે હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ થઈ જાય,
ન થાય, એ હજી સેમણામાં જોડાયેલા રહે છે. તો આ બે પરમાણુઓ છે અથવા બે પરમાણુને અણુ એકબીજા સાથે જોડાયેલા છે એટલે સંયોજન બન્યું. તો એ કોઈ પણ જે રાસાયણિક આકર્ષણ દ્વારા અથવા રાસાયણિક બળ દ્વારા એ એકબીજા સાથે જોડાયેલા છે, એ બળ અથવા બંધને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ કહેવામાં આવે છે. એટલે રાસાયણિક બંધ એટલે ખબર પડી શું? બે પરમાણુને એકબીજા સાથે જોડી રાખતા બળને શું કહેશું? રાસાયણિક બંધ. આ બંધ પાછા અલગ અલગ પ્રકારના હોઈ શકે, બરોબર. એ સહસંયોજક બંધ હોય, આયનીય હોઈ શકે, સવર્ગ સહસંયોજક બંધ હોય, હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોજન બંધના ભાગ પડે પાછા, બરોબર છે. તો આવા અલગ અલગ પ્રકારના બળો જે છે એ બે પરમાણુ વચ્ચે લાગુ પડે એને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ, આવા પ્રકારના જે રાસાયણિક બંધન છે એ રાસાયણિક બંધનને સમજાવવા માટે બે વૈજ્ઞાનિકોએ પોતાના અભિગમો આપ્યા. તો જુઓ, એના માટે આપણે હેડિંગ આપશું કે રાસાયણિક બંધન માટે કોસેલ અને લુઈસ અભિગમ તો જો કોસેલ એ વૈજ્ઞાનિકનું નામ છે, લુઈસ પણ શું છે? વૈજ્ઞાનિકનું નામ છે. તો આ જે રાસાયણિક બંધ બને છે, કયા બે પરમાણુ વચ્ચે બંધ બને છે, કેવી રીતના બંધ બને છે, એના માટેની માહિતી કોને આપેલી? કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે. પણ ધ્યાન આપજો કે અહીં કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે અણુની રચના અને સ્થિરતા ઇલેક્ટ્રોનના આધારે સમજાવી. જો શબ્દ શું વાપર્યો? કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે, મતલબ બે ભેગા મળીને પ્રયોગ કર્યો ને બે ભેગા મળીને એક નિયમ આપ્યો નથી. લુઈસે પોતાની રીતે કંઈક અભિગમ આપ્યો, એવી રીતે કોસેલે પોતાની રીતે કંઈક અભિગમ આપ્યો. તો બંનેના અભિગમો કેવા છે? અલગ અલગ. બંને માટેની રજૂઆત છે એ પણ કેવી છે? અલગ અલગ. બે ભેગા નથી. પણ હા, એક વસ્તુ કોમન. શું? તો કે એમને અણુની જે રચના છે અને એની સ્થિરતા, એટલે H2 બન્યો તો એ સ્થિર રહી શકે છે. જો એનું વિભાજન થતું નથી. ઓક્સિજન હવાની અંદર છે O2 સ્વરૂપે, તો એ સ્થિર રહી શકે, સ્થાયી રહી શકે છે. તો આ બધી માહિતી જે છે એ કોના આધારે સમજાવી? ઇલેક્ટ્રોનના આધારે. એટલે તો મેં તમને શું કીધું? 1 થી 20 ની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ, કારણ કે એની આધારે તો આપણે બધી વસ્તુ સમજવાની છે, બરોબર. તો એ ઇલેક્ટ્રોનના આધારે શું કરી? સમજાવી. જે અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત છે. એટલે આ બંનેના અભિગમો કોના ઉપર આધારિત છે? ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર. ચાલો, જો ઉમદા વાયુ એટલે ખબર છે? ભણ્યા છો? આવું ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું. સમૂહ નંબર 18, બરોબર છે. એને શું કહેવાય? નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આવું સાહેબે કીધું હોય તમને. અથવા સમૂહ 1 છે ને આલ્કલી કહેવાય, સમૂહ 2 છે ને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ કહેવાય, 17 છે ને હેલોજન સમૂહ કહેવાય, બરોબર છે. કાર્બન વાળો ચાલ્કોજન કહેવાય ને. તો આવા સમૂહના નામ છે, અલગ અલગ સમૂહ છે ને અલગ અલગ નામથી ઓળખાય છે, બરોબર. પણ હાલ તો અત્યારે આપણે ઉમદા વાયુ એટલે શું યાદ રાખશું? સમૂહ નંબર 18. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય કે તત્વ હોય એ પોતાની લાઈફમાં કેવો ગુણધર્મ ધરાવે? સ્થાયી થવાનો, બરોબર છે. આપણા કોઈ પણ ભાઈ કે બેન હોય અને એ નોકરી કરતા હોય, બરોબર છે, પણ ઘડીક થઈને નોકરી બદલતા ઘરેથી શું કે એક જગ્યાએ સ્થાયી થઈ જાય, બસ એટલું જોઈએ. એટલે
કેવા એ જગ્યાએ પછી જગ્યા બદલ કરે નહીં. એટલે કોઈ પણ પરમાણુ છે ને એ પોતે કેવા ગુણધર્મ ધરાવે? સ્થાયી થવાના. એટલે કે એને ઇલેક્ટ્રોન રચના જે છે સમૂહ નંબર 18 ના તત્વો છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની શું ધરાવતા હોય? વૃત્તિ ધરાવતા હોય છે. બરાબર. એટલે આ કોની પર આધાર રાખે છે? ઊંડા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધાર રાખે. એટલે બધાય તત્વો છે એ કોની તરફ ઇલેક્ટ્રોન રચના સમૂહ 18 જેવી ઇલેક્ટ્રોન રચના કરવા તરફ આગળ વધશે, કાં ગુમાવે કાં મેળવે. બરાબર. ચાલો, તો એમાંથી સૌથી પહેલા આપણે સમજીએ જે કોશેલ નામનો વૈજ્ઞાનિક છે એનો અભિગમ. બરાબર. સોરી, લુઈસનો અભિગમ. પહેલા કોનો અભિગમ જોઈએ? લુઈસનો અભિગમ. તો જો લુઈસે કેવા પ્રકારની વાત કરી છે એની ચર્ચા કરીએ તો જો તેને પરમાણુ કર્નેલ તરીકે વ્યાખ્યાયિત કર્યા. ચાલો, કર્નેલ છે એટલે આર્મીની પોસ્ટ નથી, એ કર્નલ. બરાબર. આ શું છે? કર્નેલ. એટલે પ્રશ્ન અહીં આવે છે પરમાણુ કર્નેલ એટલે શું? નામ પહેલી વાર સાંભળ્યું હોય. તો હવે આપણે ચર્ચા કોની કરશું? પાછી પરમાણુ કર્નેલની. એ જ વસ્તુ સમજાવવા માટે હું તમને 3-4 રીત એપ્લાય કરીશ. 3-4 રીતમાં તમને સમજાઈ જવી જોઈએ. બરાબર. ચાલો, તો પહેલા આપણે કર્નેલ કહેશું કોને એની વ્યાખ્યા છે, એટલે કે એના માટેની વ્યાખ્યા છે લખીએ. તો કર્નેલ એટલે શું? તો કે એના બરાબર કહી શકાય કે પરમાણુ ના કેન્દ્ર સહિતનો આંતરિક કક્ષાનો ભાગ, જેને શું કહેવામાં આવે? પરમાણુ કર્નેલ. બરાબર. એને આપણે બીજી ભાષામાં એટલે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો કેવી રીતે? તો જો કર્નેલ બરાબર શું લખાય? પરમાણુનું કેન્દ્ર વત્તા શું? આંતરિક કક્ષા. ચાલો, આ પરમાણુનું કેન્દ્ર અને આંતરિક કક્ષા આ બંનેનો જે સંયુક્ત ભાગ છે એને કહેવામાં આવે ધન વીજ ભારિત કર્નેલ. આ કેવા હોય? ધન વિદ્યુત ભારિત હોય. એટલે હજી આમાં નો ખબર પડી સાહેબ. હવે એ ખબર પડી. ચાલો, પરમાણુ એટલે પરમાણુનું કેન્દ્ર લઈ લેવાનું, આંતરિક કક્ષા લઈ લેવાનું. પણ આંતરિક કક્ષા એટલે શું? બરાબર ને? આ પ્રશ્ન થવો જોઈએ. તો હવે આપણે આંતરિક કક્ષા કોને કહેવાય એ સમજીએ. બરાબર. પછી કર્નેલ ને આપણે વધારે સમજશું. તો જુઓ, ઉદાહરણ તરીકે ચાલો, સોડિયમ પરમાણુ જે છે એની ઇલેક્ટ્રોન રચના મને કોણ લખાવશે? હોમવર્કમાંથી બાકાત 2 દિવસ માટે સ્કીમ છે 1 થી 20 ઇલેક્ટ્રોન રચનામાં. બાકીના 2 દિવસ પછી જેની આંગળી ઊંચી ન થઈ એને ફરજિયાત લખીને આવવાનું. રોજ આંગળી ઊંચી નહીં થાય, રોજ લખવા આપીશ. નિયોન કમ્પ્લેટ 3s1. ચાલો, 1s વાળી લખવી હોય તો કોણ લખાવશે? 1s2 ને એવી રીતે લખીએ ને આપણે. ઓલી આવડે, આ ના આવડે તો નિયમની કોણ લખાવે? અલગ અમને આવે જ ને 1s વાળી એમ. ચાલો બોલો. પછી નિયમની થઈ ગઈ. સોડિયમ પછી ઓકે. જો લખાઈશું સોડિયમ કેટલા નંબરનું તત્વ? 11 નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના 1s2
2s2 2p6 અને 3s1 બરોબર. આ લખવાનું રીઝન એ જ છે, મારે તમને આંતરિક કક્ષા અને બાહ્યતમ કક્ષા સમજાવી છે એટલા માટે. બાકી બે ઇલેક્ટ્રોન રચના કેવી સાચી જ છે બરોબર. તો જોજો કે આંતરિકનો મતલબ અંદરનો ભાગ બરોબર ને. આંતરિકનો મતલબ શું? અંદરનો ભાગ. મહાભારત જોવો બધા, એમાં ચક્રવ્યૂહ આવે ને. તો મહાભારતની અંદર જોજો બાહ્યતમ શ્રેણીમાં કોણ આવે? પહેલા રાઉન્ડ વાળા બરોબર. પછી અંદર બીજા રાઉન્ડ હોય, રાઉન્ડ નાના થતા જાય. તો જોજો બાહ્યતમમાં કોણ આવે? 12 ની અંદર હોય. તો એવું ન સમજાય તો હું તમને કહું એ ચાલો પેલી બેન્ચ વાળા છે ને બધા કેવા કહેવાય? બાહ્યતમ કહેવાય. બાકીના એની પછીના બધા તમે આંતરિક કક્ષામાં. એટલે પેલી બેન્ચ વાળા પહેલા ઝપટે આવે, કઈ આડું આડું કરતા હોય, વાતું કરતા હોય તો આંતરિક કક્ષા વાળાનો વારો નો આવે ને. એ કેન્દ્ર ઉપર આધાર રાખે બરાબર છે. કે અહીંયા સ્ટેજ ઉપર કેન્દ્ર તરીકે જે છે એનું આકર્ષણ બળ કેટલું પ્રબળ એની ઉપર ડિપેન્ડ છે બરાબર. એટલે આપણે અત્યારે પેલી બેન્ચ વાળા બધા કેવા? બાહ્યતમ કક્ષા, બાકીના બધા આંતરિક કક્ષા. ચાલો જો આમાં પેલી બેન્ચ તરીકે કોણ હોય? n બરાબર 3 બરોબર. એ જે સૌથી ક્યાં આવશે? 12 ની કક્ષા. જો હું કક્ષા કહું છું, કક્ષક નહીં. પછી અહીંયા 3p હોય, 3d હોય, 4 પછી આગળ જોયા જઈએ તો 4s આવે બરોબર. પણ જો 3p અને 3d હોય તો એ બધી કેમ આવે? બાહ્યતમ કક્ષામાં જ આવે. n બરાબર 3 છે ક્યાં હોય? 12 ની કક્ષામાં. હા, હવે જો 4s2 હોય ને તો હવે બાહ્યતમ કક્ષામાં કોણ આવે? 4s આવે. કારણ કે હવે n બરાબર 4 છે, n બરાબર 3 પછી હોય. તો હવે સમજણ પડી બાહ્યતમ કક્ષા અને આંતરિક કક્ષામાં બરોબર. તો જોજો આપણા માટે અહીંયાથી લઈ અને આટલો ભાગ છે એને શું કહેવામાં આવે? આંતરિક કક્ષા કહેવામાં આવે ને. ઓકે ચાલો. અને અહીંયાથી લઈ અને આટલો ભાગ એટલે આ બરોબર. આને શું કહેવામાં આવે? બાહ્યતમ કક્ષા. તો બધાને આંતરિક કક્ષા અને બાહ્યતમ કક્ષા ખબર પડી ગઈ. ઓકે ચાલો જો હવે તમને એવું કે સોડિયમના પરમાણુ કર્નલમાં નીચેનામાંથી ખાલી જગ્યા જોવા મળે છે. તો જોજો અહીંયા આપણે સોડિયમનો પરમાણુ કર્નેલ દર્શાવવો છે. તો જોજો શું આવે? પરમાણુનું કેન્દ્ર આવે ને. ચાલો પરમાણુનું કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય. કેટલા હોય? 11. તો જો સોડિયમના પરમાણુ કર્નલની અંદર 11 પ્રોટોન વત્તા બીજું શું આવે? આંતરિક કક્ષા. તો આંતરિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10. એટલે વત્તા શું આવે? 10 ઇલેક્ટ્રોન. જો અહીંયા 11 ઇલેક્ટ્રોન લખી નાખ્યા તો ખોટું. તો તમને કોઈ પણ તત્વનું એમ કે પરમાણુ કર્નેલ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હશે આવડે? ચાલો જેવું કે 19 નંબરના તત્વ માટે પરમાણુ કર્નેલ જણાવો છો. શું હોય? 11 પ્રોટોન વત્તા 11 પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન કેટલા આવે? 18 શું આવે? ઇલેક્ટ્રોન. કારણ કે જો એના માટે ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ બરોબર. જે 19 નંબરનું તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન કમ્પ્લેટ 4s1 થાય. તો જોજો 4s1 એટલે n બરાબર શું આવ્યું? 4. આર્ગોનમાં તો શું આવે? 3p6 આવે કે નો આવે? 3p6 સુધી આવે ને. તો એ બધા કેમ આવ્યા જાય? હવે આંતરિક કક્ષામાં. કારણ કે નવી કક્ષા આવી ગઈ n બરાબર 4 એટલે 12 નો ભાગ કયો કહેવાય? 4 વાળો. તો એમાં તો કેટલા ઇલેક્ટ્રોન? એક જ. તો આંતરિક કક્ષામાં કેટલા થયા? 18 વધ્યા ને કે નો વધ્યા? જો આ બધું તો સમજાય. ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો હું જે બોલું ને મગજમાં આમ દોરાઈ જવું જોઈએ બરોબર. નો આવડે તો એક પેજમાં 1 થી 20 લખીને રાખવાની જ. તે આમ નો આવડે એમ હાલશે જ નહીં. આમ તો પાછું તમને થોડુંક છૂટી આપી પાછું કે સાહેબે કીધું હાલશે બરોબર. કારણ કે તો અત્યારે હાલે એમ બધા હારે. એક્ઝામમાં તો એકલા જ કરવાનું જે કરવાનું છે. અત્યારે તો આવડવી જોઈએ. એટલે જોજો તો આપણે 19 નંબરના તત્વ માટે કે તો 19 શું થાય? પ્રોટોન.
વત્તા 18 શું આવે ઇલેક્ટ્રોન બરોબર 20 નંબરના તત્વ માટે કહેતો 19 પ્રોટોન ને 18 ઇલેક્ટ્રોન બરોબર ઇલેક્ટ્રોન તો એટલા જ રહેવાના કારણ કે n બરાબર 4 માં પછી ગમે એટલા આવે એ બધા કેમાં રહેવાના બાહ્યતમ કક્ષામાં જ બરોબર 21 માટે કહેતો ઈ જ રે 21 પ્રોટોન ને 18 ઇલેક્ટ્રોન 22 માટે કહેતો હોય એ જ રે સમજણ પડી જ્યાં સુધી બીજો નિષ્ક્રિય વાયુ ન આવે ટૂંકમાં n બરાબર 4 માંથી 5 ન આવે ત્યાં સુધી બધાય કેવા રહેવાના ઇલેક્ટ્રોન તો સરખા જ રહેવાના 18 એટલે 18 આવડશે બધાને ઓકે ચાલો હવે આ જ વસ્તુ તમને આકૃતિ દ્વારા સમજાવું છું બરોબર એટલે પહેલી ટ્રાય અહીંયા બીજી ટ્રાય અહીંયા ત્રીજી ટ્રાય છે એ આકૃતિ દ્વારા એટલે આ સમજાવી જોઈએ ચાલો આ પ્રોટોન એટલે પરમાણુના કેન્દ્રમાં હોય તો આ પરમાણુ કેન્દ્રની પહેલી કક્ષા અહીંયા દર્શાવું છું ચાલો આ એની બીજા નંબરની કક્ષા અને હવે જે દર્શાવી છે એ પરમાણુના કેન્દ્રની ત્રીજા નંબરની કક્ષા રેડી ચાલો આ જે છે એ શું છે કેન્દ્ર બરોબર અહીંયા જે બે વાત કરીએ છીએ એટલે એક આ કક્ષા અને બીજા નંબરની એક આ કક્ષા આ બંને કક્ષાને શું કહેવામાં આવે આંતરિક કક્ષા કહેવાય ને ચાલો બ્લુ કલર થી જે તમે મેં કક્ષા દર્શાવી છે એને શું કહેવાય બાહ્યતમ કક્ષા રેડી તો જો આની અંદર પરમાણુ કર્નેલ જોવા જઈએ તો કેટલો ભાગ તો કે જો અહીંયાથી લઈ પરમાણુનું કેન્દ્ર આવી ગયું બાહ્યતમ કક્ષા અંદરની આંતરિક કક્ષા આવી ગઈ તો આટલો ભાગ છે એને શું કહેવામાં આવે પરમાણુ કર્નેલ સમજણ પડી તો આને શું કહેવામાં આવે પરમાણુ કર્નેલ એટલે એક જ વસ્તુ મેં તમને ત્રણ રીતે સમજાવી કે ભાઈ આવી રીતે છે એ પરમાણુ કર્નેલ કહેવાય રેડી ચાલો હવે પછીનો પોઈન્ટ આવી જાય છે ને આખું બોલ ઓકે તો હવે પછીનો પોઈન્ટ એટલે આની ઉપરથી આગળ વધીએ તો જુઓ હવે જે છે એ સમજવાનું છે એટલે લુઈસે જે અભિગમ આપ્યો છે એ અભિગમ હવે અહીંયાથી શરૂઆત થાય છે અને તમે જે પણ બંધારણ બનાવશો એ પણ આની ઉપર જ આધાર રાખે છે તો જો પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય તો જો તમે આવું 8મા ધોરણમાંથી ભણતા આવો છો 2 8 8 લખો છો ને 8 કમ્પ્લીટ થઈ જાય પછી શું કરો છો 9 કરો છો નહીં પાછો નવો એકડો મૂકો છો બરોબર ને એનો મતલબ શું થયો 8 છે ને સ્થાયી અવસ્થા કહેવાય એટલે જો કોઈ પણ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં વધુ કેટલા 8 ઇલેક્ટ્રોન જો સમાઈ શકતા હોય એટલે એવું કોને કીધું લુઈસે બરોબર તો બે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ ને તેમની બાહ્યતમ કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ચાલો સ્થાયી અષ્ટક રચના એટલે શું 8 ઇલેક્ટ્રોનની રચના એટલે કે જો એ 8 ઇલેક્ટ્રોન વધુ સમાઈ શકતા હોય તો બે પરમાણુ એકબીજા સાથે શું કરશે જોડાશે અને કેવી રચના તો કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એવી રચના શું કરે છે પ્રાપ્ત કરે છે તમે જુઓ નિયોન છે એની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ એટલે આમાં મારે 3s કાઢી નાખવાનો ને નિયોન એટલે શું નિષ્ક્રિય વાયુ તો 3s કાઢી નાખો એટલે નિયોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ જો એની બાહ્યતમ કક્ષા કઈ કહેવાય n બરાબર 2 વાળી તો 2 માં કેટલા આવે 2s અને 2p જોજો 8 ઇલેક્ટ્રોન છે
છે ને, એટલે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરશે? 8 ઇલેક્ટ્રોન. એ પછી વધી ગયા હોય તો ઘટાડીને અને કા ઓછા હોય તો વધારીને. બરોબર. તો હવે જુઓ કે લુઈસે જે મોડેલ આપ્યું એના પ્રમાણે, એટલે અહીંયા લખું છું હવે કોના પ્રમાણે? લુઈસ મુજબ. તો એને શું કીધું સમજો કે બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે. ચાલો, સમઘન એટલે બધાને ખબર, બરોબર ને? આપણે જે રૂમમાં બેઠા એ શું છે? સમઘન. સમઘન છે ને 6 બાજુ હોય ને? આપણે 6 બાજુ છે, બરોબર. 4 દિવાલ, એક ઉપર અને નીચે. જાઓ, ખૂણા કેટલા હોય? 8 હોય. જુઓ, 4 ઉપર ખૂણા, 4 નીચે ખૂણા છે. તો એક સમઘનના ખૂણા કેટલા? 8 ખૂણા. તો આ જે બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન છે ક્યાં ગોઠવાયેલા હોય? સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. બરોબર. એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે સોડિયમ ની બાહ્યતમ કક્ષાનો કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન જ છે ને? તો 1 ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર હોય છે અને જ્યારે ઉમદા વાયુ ની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ક્યાં હોય? 8 ખૂણા પર હોય. ચાલો, એટલે આ વસ્તુ સમજીએ. તો જો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો એ સમઘનના કેટલા ખૂણા ઉપર હશે? 1 ખૂણા ઉપર. હવે જ્યારે ઉમદા વાયુ એટલે કયા? નિષ્ક્રિય વાયુ, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય ને, 6 નહીં 8. બરોબર. એ તો p માં 6. બાહ્યતમ કક્ષા એટલે શું આવી ગયું? n બરાબર 2. હવે n બરાબર 2 માં જેટલી કક્ષકો આવે અને એની અંદર જેટલા ઇલેક્ટ્રોન, એ બધાને શું કહેવાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનો. બરાબર. તો અહીંયા જો હું ખાલી નિયોનની વાત કરું તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. તો એ સમઘનના કેટલા? 8 ખૂણા ઉપર આવેલા હોય. આ જ વસ્તુ આકૃતિ દ્વારા સમજીએ. તો જુઓ, સમઘન દોરવાનો કઈ રીતે? ધ્યાન આપજો. ને અમુકને પાછું અડધો લેક્ચર સમઘન દોરવામાં જાય. ચાલો, એક આવી રીતે વ્યવસ્થિત ચોરસ દોરવાનું. બરાબર. બીજું ચોરસ છે એ એની અંદર પેલા દોરી દેવાનું, આવી રીતે. રેડી? ચાલો, પછી બીજું કઈ કરવાનું હોતું નથી. આ ખૂણા છે ખાલી શું કરવાના હોય? એકબીજા સાથે જોડવાના હોય છે. રેડી? તો આ એક સમઘન થઈ ગયું. તમારા માટે તો ઈઝી છે, બુક છે, સ્કેલ છે. બરાબર. એટલે પરફેક્ટ દોરાઈ જવું જોઈએ. ચાલો, હજી એક સમઘન છે ને, આ નાના ભાગમાં દોરું. ચાલો, અહીંયા એક સમઘન અંદર દોરી દીધું. બરાબર. હવે જુઓ, આપણે સોડિયમ પરમાણુ છે ને એની ઇલેક્ટ્રોન રચના સમઘનની અંદર. એટલે લુઈસે શું કીધું? અત્યારે નવો ટ્રેન્ડ નીકળ્યો ને ગિફ્ટમાં, બોક્સની અંદર બોક્સ, એની અંદર બોક્સ. તો બસ આ ઇલેક્ટ્રોન રચના આવા પ્રકાર. બરાબર છે. શું આ એક બોક્સ પૂરું થયું ને એટલે મતલબ શું? અષ્ટક રચના પૂર્ણ થઈ. પછી બીજું બોક્સ પૂરું થાય એટલે બીજી અષ્ટક રચના પૂરી થાય. એની ઉપર બીજું મોટું બોક્સ એટલે ત્રીજી અષ્ટક રચના પૂર્ણ થાય. સમજણ પડી જાય કહું? તો આમાં તે લુઈસે આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચનાની રજૂઆત કરી. તો જુઓ કે એની અંદર જોવા જઈએ તો અહીંયા શું હશે? પરમાણુનું, અહીંયા શું છે? પરમાણુનું કેન્દ્ર. હવે ધ્યાન આપજો, અહીંયા કેટલા ખૂણા છે? 8 ખૂણા. તો 8 ખૂણા ઉપર 8 શું હશે? ઇલેક્ટ્રોન હશે, હોય ને? ઓકે. એટલે જુઓ 1s2 એ અંદર હોય, કારણ કે એમાં અષ્ટક રચના આવે
નહીં, કારણ કે એમાં 8 ઇલેક્ટ્રોન હોવાના નથી. એટલે જુઓ 2s2 અને 2p6 નું બ્લુ રંગનું બોક્સ દેખાય છે. ચાલો એના 8 ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? 8 ખૂણા ઉપર, બરોબર. હવે વધ્યો કોનો ઇલેક્ટ્રોન? સોડિયમની અંદર રહેલા 3s નો 1 ઇલેક્ટ્રોન. તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો કે આ બહારનું મોટું બોક્સ છે, બરોબર છે, એની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. તો હવે જો સોડિયમ છે એને 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન આવે તો એ કેવો બને? નિષ્ક્રિય, સ્થાયી બને ને. એક જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં, બરોબર. થિયેટર કેવું રહેવું જોઈએ? ફૂલ. તો જ નિષ્ક્રિય થાય, ને બધા સીટો બદલાવ્યા રાખે. સમજણ પડી? હા, 150 રૂપિયા દઈને 350 માં બેવા જાય એમ. પણ આખું થિયેટર ફૂલ હોય તો એવું થાય નહીં. તો જો સોડિયમ છે ને એની પાસે 2 શક્યતાઓ છે, બરોબર, બોક્સ કમ્પ્લીટ કરવા માટે. શું? તો કે જો આ 7 ખૂણા ખાલી છે ને, એ 7 ખૂણા ઉપર 7 ઇલેક્ટ્રોન આવે તો, એટલે 7 બીજા પાસેથી મેળવવા પડે. કોઈ આપે ખરા? નો આપે, બરોબર. તો બીજી એની પાસે એક શક્યતા છે. શું? આ એક છે જવા દે, કેમાં કન્વર્ટ થઈ જાય? નાના બોક્સમાં. તો એ કેવો બની જાય? થાય, બરોબર. એટલે જો કે આપણે આવું કહી શકીએ ને આના ઉપરથી, તેથી સોડિયમ પરમાણુ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવી રચના? સ્થાયી અષ્ટક રચના શું કરે છે? પ્રાપ્ત કરે છે. સમજણ પડી? એટલે એ કેમાં આવતો રહેશે? નાના બોક્સમાં. હવે કેવો થઈ ગયો? સ્થાયી. એટલે થિયેટર આખું ફૂલ, બરાબર. હવે એ જ વસ્તુ આપણે વિચારીએ ક્લોરીન માટે. તો જો હું અહીંયા જે જાંબુડિયા રંગની પેનથી રેડ રંગની પેનથી દર્શાવું છું, જે રાઉન્ડ કરું છું ને એ કોના ઇલેક્ટ્રોન છે? ક્લોરીનના. ચાલો તો ક્લોરીન ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો શું લખાય? 3s2 3p5. 7 ઇલેક્ટ્રોન હોય ને એની બાહ્યતમ કક્ષામાં, બરોબર. બાકી તો નિયોન કમ્પ્લીટ હોય, એટલે જો નાનું બોક્સ તો ફૂલ. હવે 7 ઇલેક્ટ્રોન કેમાં હોવાના? મોટા બોક્સની અંદર. તો જો આ જે રાઉન્ડ દર્શાવું છું એ ઇલેક્ટ્રોન કોના છે? ક્લોરીનના. અહીંયા હું લખી દઉં છું. કોના માટે? ક્લોરીન માટે ઇલેક્ટ્રોન છે એ દર્શાવ્યા છે મેં. તો જો એનું આખું બોક્સ ફૂલ કરવા માટે 2 શક્યતાઓ છે. કાં 7 કોકને આપી દે તો કેમાં આવતો રહે? નાના બોક્સમાં. અને કાં કોકની પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો એ બોક્સ કેવું? ફૂલ, બરાબર છે. મોટું બોક્સ આખું કમ્પ્લીટ થાય. હું જે બોલું એમ સમજણ પડે ને? ઓકે. તો તેથી તમે જોવા જાઓ, તેથી ક્લોરીન પરમાણુ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે બધાને સમજણ પડી હું શું કહેવા માંગુ છું એ? બરાબર. આવી પ્રકારની ડિઝાઇન છે કોને રજૂ કરેલી? લુઈસ નામના વૈજ્ઞાનિકે, બરાબર. એટલે જો સોડિયમ છે એને કાં આખું બોક્સ કમ્પ્લીટ કરવા માટે 7 ઇલેક્ટ્રોન જોઈએ, પણ કોઈ આપે નહીં. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે કેમાં આવતો રહેશે? આ નાના બોક્સની અંદર, બરાબર. અને જ્યારે બાકીનું જે છે ક્લોરીનની વાત કરીએ તો 1 ઇલેક્ટ્રોન મળે એટલે આખું મોટું બોક્સ કેવું થઈ જાય? કમ્પ્લીટ. એટલે એને શું કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન અવસ્થા. તો જુઓ આપણે અહીંયા જે પરમાણુનું કેન્દ્ર અને અહીંયા જે દર્શાવ્યું છે નાનું બોક્સ, એને શું કહેવામાં આવે? આંતરિક કક્ષા. અને આ બંને ભેગા થાય એટલે શું બનાવે? કર્નેલ બને ને. તો જે નાનું બોક્સ ને વચ્ચેનું કેન્દ્ર છે એને શું કહેવામાં આવે? પરમાણુ કર્નેલ. અને છેલ્લો પોઈન્ટ કે આવી રીતે N2 F2 O2 અને Cl2 જેવા અણુઓ એકબીજા સાથે જોડાઈ
સ્થાયી અષ્ટક રચના એકબીજા સાથે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરી સ્થાયી અષ્ટક રચના શું કરશે? પ્રાપ્ત કરે છે. રેડી? તો અહીંયા જે છે એ આપણું લુઈસ છે એનું બંધારણ પૂર્ણ, એટલે કે હજી એનું નિરૂપણ છે બાકી છે, પણ લુઈસની જે રજૂઆત હતી એ આપણી પૂરી. ચલો અહીંયા સુધીનું બધું આવી ગયું. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.